નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ અને કાશ્મીરની બારામુલ્લા લોકસભા બેઠકમાં પ્રવાસી કાશ્મીરી પંડિતોએ જગતી ટાઉનશીપમાં કાશ્મીરી પ્રવાસીઓ માટે બનાવેલ ખાસ મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ સમયે એક પ્રવાસી કાશ્મીરી પંડિત સુનિલે કહ્યું કે 1990થી અમારા મતનો કોઈ જ ફાયદો નથી થયો. અમને આશા છે કે અમારું આગામી મતદાન અમારી માતૃભૂમિમાં થશે. પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા અને પીડીપી તરફથી ફયાઝ અહમદ મીર આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. યુપીની ફરુખાબાદ લોકસભા સીટ પર એટા જિલ્લામાં નકલી મતદાનના મામલામાં ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરી છે. આખી પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરાઈ છે અને પોલિંગ વર્કર્સ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાયો છે. બૂથ નંબર 343 પર ફરીથી મતદાન હાથ ધરવામાં આવશે. આ વિડીયો રવિવારે વાયરલ થયો હતો, જેમાં યુવાન 8 વખત ભાજપના ઉમેદવારને મત આપતો જોવા મળ્યો છે. વિપક્ષના અનેક નેતાઓએ આ અંગે ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગણી કરી હતી. લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં યોજાયા બાદ આજે ભાવનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં એક સંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના અનેક કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી. ગુજરાતમાં કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી છે, જેને લઈને ગોહિલે એવી આશા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં કોંગ્રેસને ફાળે 4 કે તેથી વધુ બેઠકો આવશે. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના કાફલાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. 17 કલાક બાદ તેમના હેલિકોપ્ટરનો કાટમાળ એક ટેકરી પરથી મળી આવ્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને તેમના વિદેશ મંત્રી સહિત 9 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે ખરાબ હવામાનમાં પર્વતીય વિસ્તારને પાર કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સુનીતા સાથે દિલ્હીના ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે કહ્યું, અચ્છે દિન આને વાલે હૈ, પીએમ મોદી જાને વાલે હૈ. 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આપ તેનો હિસ્સો હશે. અમે દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલ સારી કરી છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. પોલીસ કર્મીઓ સાંભળતા નથી, પરંતુ 4 જૂન પછી તેઓ તમામ લોકોની વાત સાંભળશે. ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની 48 વર્ષ જૂની ફિલ્મ મંથન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. મંથનમાં નસીરુદ્દીન શાહ મહત્વના રોલમાં હતા. નસીરુદ્દીને કહ્યું કે ભારતીય સિનેમા માટે આ ગર્વની ક્ષણ છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં ગિરીશ કર્નાડ, સ્મિતા પાટીલ અને અમરીશ પુરી પણ હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ લખનાર વિજય તેંડુલકર અને સંવાદો લખનાર કૈફી આઝમી હવે નથી રહ્યા, પણ બાકીના કલાકારો માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ કહી શકાય. સુરત શહેરમાં રવિવારે 24 કલાકમાં છાતીમાં દુખાવો થયા પછી 4 લોકોના મોત થયા છે. તેમના મોતની પેટર્ન એક જેવી છે. વડોદરા શહેરમાં 48 કલાકમાં 7થી વધુ લોકોના મોત થયા છે. ગરમીમાં ગભરામણ સાથે છાતીમાં દુખાવાથી વડોદરામાં 2 દિવસમાં 9 વ્યક્તિના મોતના અહેવાલ છે. આવી સ્થિતિમાં આકરી ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ પહેલેથી જ આપવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતની ધરતી સતત ધ્રુજી રહી છે, ત્યારે ફરી એક વખત આજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના લખપત પાસે 10:36 ભૂકંપનો આંચકો નોંધાયો છે, જેની તીવ્રતા 3.4 છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 60 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. દેશમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. છત્તીસગઢના કવરધા જિલ્લામાં ભયાનક અકસ્માત થયો છે, જેમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે કે 10થી 12 લોકો ઘાયલ થયા છે. બેગા આદિવાસીઓ જંગલમાંથી પરંપરાગત તેંદુના પાન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે પિકઅપ વાહન ખાઈમાં પડ્યું. વાહનમાં 25થી 30 લોકો સવાર હતા. તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આખા રાજ્યમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, જેની માઠી અસર લોકોની તબિયત ઉપર જોવા મળી છે. છેલ્લા 7 દિવસથી 108ને મળતા કોલ્સમાં ઘણો વધારો થયો છે, જેના આંકડા હવે સામે આવ્યા છે. છેલ્લા 7 દિવસમાં 108ને ગરમીના કારણે 529 ઇમરજન્સી કોલ મળ્યા છે, જેમાં અમદાવાદના 73, સુરતના 40, વડોદરાના 19, રાજકોટના 18, નવસારીના 34 અને છોટાઉદેપુરના 27 કોલ્સનો સમાવેશ થાય છે. બાકીના કોલ્સ રાજ્યના અન્ય વિસ્તારોના છે.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 ADમાં કયા સ્ટાર્સ કેમિયો કરશે તેની પુષ્ટિ થઈ ગઈ છે. 600 કરોડના જંગી બજેટ સાથે બની રહેલી આ ફિલ્મમાં વિજય દેવરકોંડા, દુલકર સલમાન અને નાનીનો કેમિયો હશે. આ સાથે કમલ હસન પણ આ ફિલ્મમાં કેમિયો કરશે. તેઓ ફિલ્મમાં 20 મિનિટ સુધી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 27મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ISના 4 આતંકીઓની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા 4 આતંકવાદીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે. પકડાયેલા તમામ આતંકવાદીઓ શ્રીલંકાના હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ગુજરાત ATSએ તેમને દબોચી લીધા હતા. ATSને આ અંગે અગાઉથી જ બાતમી મળી ગઈ હતી. લોકસભા ચૂંટણી વચ્ચે નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં શેર માર્કેટ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે 4મી તારીખે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય શેર બજારના જૂના રેકોર્ડ્સ તૂટી જશે. પરિણામ બાદ અઠવાડિયામાં એટલો બધો વેપાર થશે કે ઓપરેટર્સ થાકી જશે. તેમણે સરકારી કંપનીના શેર્સમાં તેજી આવશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે શેર બજારમાં જેટલું વધુ રોકાણ થશે તેટલું અર્થતંત્ર માટે સારું છે. રાજ્યભરમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે વડોદરા શહેરમાં ગરમી જીવલેણ બની રહી છે. વડોદરામાં ગરમીને કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયા છે. આ સિવાય 500 કરતાં પણ વધારે લોકોને હીટવેવની અસર થઈ છે. હીટવેવને કારણે ગભરામણ, BP, ચક્કર, ઉલટી અને ડિહાઇડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. 108ને સતત આ પ્રકારના કોલ્સ મળી રહ્યા છે. ડોક્ટર્સે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. તમે પુસ્તકોની લાઇબ્રેરી જોઈ હશે, પણ રાજકોટ શહેરમાં રમકડાની લાઇબ્રેરી કાર્યરત છે. તે પણ એક નહીં 4. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પર આ લાઇબ્રેરી આવેલી છે, જ્યાં બાળકોને ભાડેથી રમકડા આપવામાં આવે છે. 1 મહિનાની મેમ્બરશીપનો ચાર્જ માત્ર 20 રૂપિયા છે. આ લાઇબ્રેરીઝ રાજકોટ મનપા સંચાલિત છે. 4 લાઇબ્રેરીમાં કુલ મળીને 10,000 રમકડા છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ બાદ નવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ઇમામ અલી ખામેનીએ 5 દિવસના જાહેર શોકની જાહેરાત કરી છે. આ સાથે જ ઉપપ્રમુખ મોહમ્મદ મોખબર હંગામી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 50 દિવસ સુધી રાષ્ટ્રપતિ રહેશે. આ સમયગાળા દરમિયાન ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અલી બઘેરી કાનીને વિદેશ મંત્રી બનાવાયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે તેઓ લઘુમતીઓ વિરુદ્ધ ક્યારેય એક પણ શબ્દ બોલ્યા નથી. ભારતીય જનતા પાર્ટી આજે નહીં ક્યારેય પણ લઘુમતીઓની વિરુદ્ધ નથી રહી. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈને પણ ખાસ નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી. તેમણે કોંગ્રેસ પર બંધારણની વિરુદ્ધમાં કામ કરવાનો અને લઘુમતીના નામે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. CSKના IPLમાંથી બહાર થયા બાદ મહેન્દ્રસિંહ ધોની નિરાશ છે. આવી સ્થિતિમાં ફેન્સના મનમાં સવાલ ઉઠ્યો છે કે શું આ ધોનીની છેલ્લી સિઝન હતી? IPL 2024ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે ધોની આ સિઝનમાં IPLમાંથી નિવૃત્તિ લઈ લેશે. આ અટકળો વચ્ચે અહેવાલ સામે આવ્યા છે કે ધોનીએ નિવૃત્તિ વિશે કશું જ કહ્યું નથી. તેમણે CSKના મેનેજમેન્ટને કહ્યું છે કે અંતિમ નિર્ણય લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. કાલે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સતત પાણી પીવાની, શરીર ઢાંકીને બહાર જવાની તેમજ વૃદ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રી અને બીમાર લોકોને કાળજી લેવાનું કહેવાયું છે. તંત્રએ બપોરે કન્સ્ટ્રક્શન સાઇટનું કામ પણ બંધ કરવાનો આદેશ કર્યો છે. ઈડીએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડિંગ સંબંધિત એક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો છે, જેમાં જણાવ્યું છે કે આપને 2014થી 2022 દરમિયાન 7.8 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું છે. આપને અમેરિકા, કેનેડા, UAE, કુવૈત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા અને ઓમાન સહિતના ઘણા દાતાઓ પાસેથી ફંડ મળ્યું છે. આ ફંડ ટ્રાન્સફર કરવા માટે એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ ID અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે.
ઈરાનના રાષ્ટ્રપતિના નિધનને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસીના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છું. ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. ભારત દુઃખના આ સમયમાં ઈરાનની સાથે ઊભું છે. આપના મંત્રી આતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલને પ્યાદુ બનાવીને કેજરીવાલ વિરુદ્ધ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. અમે માનીએ છીએ કે સ્વાતિ માલીવાલને તેના પરના એસીબી કેસને લઈને ધમકી આપવામાં આવી અને તેને મહોરું બનાવીને કેજરીવાલ પર આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે. હવે ભાજપ છેલ્લા દાવ પર આવી ગયું છે અને તેઓ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે એવો તેમણે ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ IPLની 3 ટીમ્સ આજે અમદાવાદ પહોંચવાની છે, જેમાંથી RCBની ટીમ બપોરે આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમદાવાદની અનેક સ્કૂલ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ તમામ પરિસ્થિતિ જોતા અત્યારે અમદાવાદમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે. એટીએસ દ્વારા આતંકીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.